નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં ફરી એકવાર મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી છે। સુરતના હોડી બંગલા વિસ્તારમાં આવેલ મલિક બાવા એપાર્ટમેન્ટના ગેલેરીનો ભાગ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। મકાનમાં લોકો રહેતા હતા અને અચાનક મકાન ધરાશયી થયું છે। આ ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા જણાઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળ નીચે દબાયેલા લોકોને ફાયર વિભાગની ટીમે કાટમાળ દૂર કરીને બહાર કાઢ્યા હતા। ફાયર વિભાગની સાથે પોલીસ અને એસએમસીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ગેલેરીનો ભાગ અચાનક નીચે પડતા નીચે ઊભેલા એક વ્યક્તિ કાટમાળ નીચે દબાયો હતો, પરંતુ વધુ કોઈ જાનહાનિ થાય તે પહેલાં સ્થાનિકો દ્વારા કાટમાળ નીચે દબાયેલ યુવકને બહાર કાઢી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગ અને પોલીસ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા તમામ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ આ સમગ્ર ઘટનામાં સુરત કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી છે। મકાન જર્જરિત હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે। તો આ ઘટનામાં હજી કોઈના મોત થયા હોય તેવી માહિતી સામે આવી નથી, પરંતુ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। સુરતના અલગ અલગ વિસ્તારની 3 ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। તેના સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું કે ફાયર વિભાગ તેમજ કોર્પોરેશન દ્વારા એપાર્ટમેન્ટના રહીશોને અગાઉ ઘણીવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં સ્થાનિકો દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જોકે એપાર્ટમેન્ટના સ્ટ્રક્ચરને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। એપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર 30 વર્ષ જૂનું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ત્યારે શું આ સમગ્ર બાબતે તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં આવશે? ફાયર વિભાગ અને તંત્ર દ્વારા અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં કેમ હાલ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। હું સરફરાજભાઈ ઘાસવાલા। આ ઘટના સુરત મહાનગરપાલિકામાં સમાજ સેન્ટ્રલ ઝોન ની અંદર આવેલા હોડી બંગલા વિસ્તારની અંદર મલિક બાવા કરીને બિલ્ડિંગ છે, એનો એક ભાગ ધરાશાયી થયો છે। આ જ્યારે ઘટના બની ત્યારે કેવી રીતે પરિસ્થિતિ હતી અને લોકોને નુકસાન થયેલું છે? ના, આમાં આ જ્યારે ઘટના બની ત્યારે તમે જોયો છો કે આ રોડ કતારગામથી સુરત શહેર આપણે રેલવે સ્ટેશનને જોડતો આ રોડ છે, મેઇન રોડ છે। અહીંયા અવરજવર વધારે હોય છે, સાથે અહીંયા શાળા અને બજાર પણ આવેલા છે, એટલે ઓચિંતી વાર્તા છે કે અહીંયા પબ્લિકનો ઘસારો વધારે હોય છે। કેટલા લોકો અહીં દબાયા હોવાની વાત સામે? ના, એટલે એકચ્યુઅલી કોઈ દબાયા નથી, પણ એક વ્યક્તિ જે હતો જે ઇન્જર્ડ થયો છે, પણ તાત્કાલિક ધોરણે એને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યો છે અને હાલ એની સારવાર ચાલુ છે। જી, આપ અહીંના સ્થાનિક છો, તો જે રીતે આ બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર છે એ બાબતે શું કહેશો? આ બાબતે કોઈ નોટિસ આપવામાં આવી હતી? આ સ્ટ્રક્ચરમાં મળતી માહિતી મુજબ એવું છે કે સુરત મહાનગરપાલિકાના તંત્રએ અહીંયા સ્થાનિક રહેવાસીઓને આ જે બિલ્ડિંગના સ્ટ્રક્ચર બાબતે નોટિસ આપેલી છે અને આ બિલ્ડિંગમાં વધારે ફ્લેટ હોવાથી અંદર જે એટલા ફ્લેટ ધારકો છે લોકોની વાતચીત ચાલુ હતી, ઉઘરાણા ચાલુ હતા, પર એ સંદર્ભે જ આ હોનારત થઈ છે। અહીંથી ખસેડીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવેલા છે। તો જે રીતે આ જે બિલ્ડિંગનો જે જર્જરિત ભાગ જે જોઈ શકાય છે એ પ્રમાણે ચોક્કસથી કહી શકાય કે આ લોકોને નોટિસ આપવા છતાં આજ સુધી કેમ કોઈ કાર્યવાહી થઈ નથી અને આગામી સમયમાં પણ જો આવી રીતે હશે કોઈ બિલ્ડિંગ તો એના બાબતે શું એસએમસી નું તંત્ર કોઈ કાર્યવાહી કરશે? કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, ઝટપટ। જી સર, હોડી બંગલા વિસ્તારમાં ધરાશયી થયેલું મકાન શું કરવાનું? પોલીસ કંટ્રોલ રૂમને કોલ લાગેલ કે હોડી બંગલા માલિક બાવા કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો છે। કંટ્રોલના કોલ આધારે લાલગેટ પોલીસ અને એસએમસીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોય તેને સારવાર અર્થે મોકલી આપેલ છે અને સંપૂર્ણ બિલ્ડિંગ હાલમાં ખાલી કરી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે અને આજુબાજુના રસ્તા બેરિકેડિંગ કરી અને બંધ કરવામાં આવેલ છે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને અપીલ કરી અને દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે। જી, બિલ્ડિંગ જે છે તેમાં હાલ અત્યારે કેવી રીતે પરિસ્થિતિ છે, લોકોને ખાલી કરવામાં આવેલું છે? હાલમાં બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી કરવામાં આવેલ છે અને એસએમસીની ટીમ દ્વારા જે સ્લેબ તૂટેલો છે એનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે અને ત્યાં કાટમાળ ખસેડ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરના હોડી બંગલા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ ધરાશયી થયો છે। જે આજે હોનારત સર્જાઈ હતી, જેમાં ગેલેરીનો ભાગ પડતા એક વ્યક્તિ તેમાં દબાયો હોવાનું પણ સામે આવ્યું હતું। હાલ એ ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં જે ખસેડવામાં આવેલો છે। તો સમગ્ર બાબતે વિગત શું છે તે આપણે ફાયર ઓફિસર પાસેથી જાણીએ કે કેવી રીતે આ અહીં જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને કેટલું જે હોનારતમાં નુકસાન થયેલું છે।
જી સર. હું સબ ફાયર ઓફિસર બલવંતસિંહ ફાયર કંટ્રોલ દ્વારા ફોન આવ્યો કે હોડી બંગલા પાસે મલિક બાબા કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે और આના ભાગ પડી ગયો છે, જેમાં માણસો દબાઈ ગયા છે. એટલે તરત જ મુગલી સરાનો ફાયર ટીમ और કતારગામનો ફાયર ટીમ और પ્લસ ગાંધીસરી ફાયર ટીમ ત્રણે ગેટની ગાડીઓ તરત જ આ જગ્યાએ આવ્યો. પછી જે છે ને જેને માણસને સામાન્ય ઈજા હતા અને પબ્લિકે આને બહાર કાઢી और લોખાત હોસ્પિટલ મોકલી આપ્યો. ઉપર 45 થી 50 જણા જે અંદર ઉપર એપાર્ટમેન્ટમાં હતા એટલે પાછળથી રાસ્તો છે તરત જ એને નીચે ઉતારી દીધા. પછી આમ જનતા એમ જણાવ્યું કે જે નીચે દુકાનો છે આની અંદર 2 થી 3 જણા ફસાયેલા છે. એટલે આપણે શટર તોડી और પાછળથી રસ્તાથી અંદર ઘૂસી और તપાસ કરી તો અંદર કોઈ હતો નહીં. જી, જે રીતે અહીં લોકો કેટલા લોકો આશરે અત્યારે જ્યારે આ થયું ત્યારે અંદર હતા એવું કંઈ? જ્યારે અંદર આની અંદર જે છે ને કમસે કમ જ્યારે બિલ્ડિંગનો ભાગ અમુક પડી ગયા તો 45 થી 50 જણા હતા જેને આપણે નીચે પાછળથી ઉતાર્યા રેસ્ક્યુ કરવા. હાલ એ લોકોને ક્યાં ખસેડવામાં આવેલા છે? હાલમાં નીચે આ લોકોને ઉતારી દીધેલા છે. હવે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવ્યા છે. બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આ બિલ્ડિંગની તપાસ કરશે और આમાં રહેવા લાયક યોગ છે કે નહીં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર જણાવશે. આ બાબતે જે આ બિલ્ડિંગનું જે રીતે હાલ પરિસ્થિતિ જોઈ શકાય છે, તો એના કારણે કોઈક ફાયર એનઓસી ને લઈને કોઈક એવી નોટિસ આપવામાં અને આવી છે? તમામ નોટિસો ફાયરના આપવામાં આવેલી છે ખાલી કરવા માટે, લેકિન તો બી છતાં આ લોકો ખાલી નથી કર્યા. और આના વિષયમાં જે છે ને બધું માહિતી જે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આપશે. જી, જે રીતે આપણે ફાયર ઓફિસર સાથે વાત કરી, તેમણે જણાવ્યું કે બિલ્ડિંગ જે રીતે એકદમ જર્જરિત હાલતમાંથી અનેકવાર ફાયર તેમજ એસએમસી દ્વારા તે લોકોને નોટિસ પણ પાઠવવામાં આવેલી હતી, પરંતુ જે અંદર રહેતા જે સ્થાનિકો છે તે લોકો જે ખાલી કરવા તૈયાર ન હતા અને આજે અચાનક આ હોનારત થઈ અને જે રીતે સદનસીબે કહેવાય છે કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે આ અચાનક હોનારત થઈ તેના કારણે તે લોકોને હાલ અત્યારે તાત્કાલિક અહીંથી ખસેડીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવેલા છે. તો જે રીતે આ જે બિલ્ડિંગનો જે જર્જરિત ભાગ જે જોઈ શકાય છે એ પ્રમાણે ચોક્કસથી કહી શકાય કે આ લોકોને નોટિસ આપવા છતાં આજ સુધી કેમ કોઈ કાર્યવાહી થઈ નથી અને આગામી સમયમાં પણ જો આવી રીતે હશે કોઈ બિલ્ડિંગ તો એના બાબતે શું એસએમસી નું તંત્ર કોઈ કાર્યવાહી કરશે? કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, જતપત. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.